નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. બીઓની અંદર આપણે ચોથા પાઠમાં 2 પ્રશ્ન પૂરા કર્યા હતા. ત્રીજો પ્રશ્ન, રેખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજૂતી આપો. મેં તમને કીધું હતું કે આ પાઠમાં આપણે જુદા જુદા વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાનો છે. એમાંનું એક રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એમાં 3 અગત્યના છે: રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર અને શ્રેણિક. એ 3માંથી એક તમારે પૂછાય જ છે બોર્ડની પરીક્ષામાં. તો આપણે પહેલાં રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે જોઈ લઈ. રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? જે પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય અથવા સત્તા અને જવાબદારી વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટી તળથી તળ સપાટી તરફ કરવામાં આવતી હોય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. શું કીધું છે કે રૈખિક વ્યવસ્થા કોને કહેવાય? કે સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય. કેન્દ્રીકરણ મતલબ કે સૌથી વધુ સત્તા કોની પાસે હોય? ઉચ્ચ સપાટીએ રહેલા અધિકારીઓ પાસે હોય તો રૈખિક વ્યવસ્થા તંત્ર. બીજી વ્યાખ્યા એવી આપી છે કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થાય. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થાય છે ને, એટલે જ આનું નામ રૈખિક વ્યવસ્થા તંત્ર પડ્યું છે. સીધી રેખામાં એટલે કે ઉચ્ચ સપાટીએથી તમે જેમ ઉચ્ચ સપાટી આવે, પછી તળ સપાટી, મધ્ય સપાટી, પછી તળ સપાટી, તો જેમ તમે નીચે આવતા જાઓ ને એમ સત્તાનું પ્રમાણ ઘટતું જાય. ટોચે હોય ઉચ્ચ અધિકારી, એની સૌથી વધુ સત્તા, મધ્ય સપાટી આવો ઈચ્છી ઓછી, તળ સપાટી આવો એનાથી ઓછી, એટલે સત્તા ધીમે 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 ઘટતી જાય સીધી રેખામાં. જવાબદારી વધતી જાય, નીચે જાય એમ. તો આમ સત્તા અને જવાબદારીની આમ ઉપરથી નીચે તરફ, એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવતી વહેંચણીને કહેવાય રૈખિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર છે. એ તમને MCQમાં પૂછાય કે વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર કયો છે? તો એ રૈખિક વ્યવસ્થા તંત્ર છે. કેટલા વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એટલે ઘણા સમયથી આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ ક્યાં જોવા મળે છે? લશ્કરી વ્યવસ્થા તંત્રમાં. એટલે લશ્કરમાં તમે જોશો તો સૌથી ઉચ્ચ અધિકારી હોય, પછી એની નીચેના બટાલિયન સંભાળતા હોય, બધા એ પ્રમાણે સત્તાની વહેંચણી થાય. તો તમારે સ્કૂલમાં એમાં જોઈએ પ્રિન્સિપાલ હોય, વાઇસ પ્રિન્સિપાલ હોય, પછી શિક્ષકો, પછી પટ્ટાવાળા. રૈખિક વ્યવસ્થા તંત્ર. તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. આનું જ બીજું નામ છે લશ્કરી વ્યવસ્થા તંત્ર. દરેક કર્મચારી તેની ઉપરના જવાબદાર હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. હવે દરેક અધિકારી છે, આમાં જેટલા કર્મચારી છે એ કોને જવાબદાર હોય છે? એના ઉપરના અધિકારીને જવાબદાર હોય છે. એટલે મધ્ય સપાટીવાળાને ઉચ્ચ સપાટીએ જવાબ દેવો પડે, તળ સપાટીવાળાને મધ્ય સપાટીએ જવાબ દેવો પડે. જેટલા કર્મચારીઓ છે એ બધા એ પોતાના અધિકારીને જવાબદાર છે. આ વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. જેમ જેમ તમે ઉપર જાઓ, એટલે તળ સપાટીથી મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી, જેમ જેમ ઊંચે જાઓ એમ સત્તાનું પ્રમાણ વધતું જાય, અને નીચે જેમ જેમ આવો એમ સત્તાનું પ્રમાણ ઘટતું જાય. અને સત્તાને વહીવટનું ઊંધું હોવું છે. જેમ ઉપર જાઓ એમ સત્તા વધે અને વહીવટ ઘટે, નીચે આવો એમ વહીવટ વધે, સત્તા ઘટે. તમે આગળ જોઈ લીધું એ 3 સપાટી આવી હતી, ઉચ્ચ સપાટી, મધ્ય અને તળ સપાટી. ત્યારે જોયું હતું કે ઉચ્ચ સપાટીએ સત્તાનું પ્રમાણ વધારે હોય અને તળ સપાટીએ વહીવટનું પ્રમાણ વધારે હોય. એ તમને MCQમાં પૂછે કે કઈ સપાટીએ સત્તાનું સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે? તો ઉચ્ચ સપાટીએ. એની રચના જોઈ લઈ કેમ થાય. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. તે દરેક માટે અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. બાજુમાં તમને આકૃતિ આપી છે, એ તમારે દોરવાની છે. એમાં જોઈ શકો છો તમે કે ઉપર સંચાલક મંડળ છે, જનરલ મેનેજર છે, એની પાસે સૌથી વધુ સત્તા છે.
હવે જેમ આમાં કીધું એમ ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વેચી દીધું. 3 વિભાગ પડ્યા: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વહીવટી વિભાગ. એ વિભાગમાં જુદા જુદા કામને લગતા અધિકારીઓને જવાબદારી સોંપાણી. એટલે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી બધાની નિમણૂક કરી. આ વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે. આ વિભાગીય અધિકારી છે એ પોતાના વિભાગને લગતા તમામ નિર્ણયો પોતે લેશે. એટલે ખરીદ અધિકારી છે તો એ સંચાલક મંડળને પૂછવા નહીં જાય કેટલું ખરીદી કરવી છે. ઉત્પાદન અધિકારી એ ઉપર પૂછવા નહીં જાય કેટલું ઉત્પાદન. એ બધાય ઉત્પાદનને લગતા, ખરીદીને લગતા, વહીવટને તમામ નિર્ણયો પોતે લેશે. પાછી નિર્ણયો પોતે લેશે એની જવાબદારી એની બનશે. જો એ નિર્ણય મુજબ કામ ન થાય તો એને જવાબદારી આવે કે ભાઈ આ કેમ ન થયું, તો ઉચ્ચ અધિકારી એને પૂછશે. વિભાગીય અધિકારી તેને પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે. એટલે એને તમામ સત્તા એના વિભાગની મળી ગઈ. એનો મતલબ એવો કે હું ખરીદ અધિકારી છું તો મારા વિભાગની સત્તા મને મળી ગઈ. તો હવે મારી નીચે કોણ કામ કરશે એ મારે નક્કી કરવાનું. એ સંચાલક મંડળ જનરલ મેનેજર નક્કી નહીં કરે. એને ખાલી ઉત્પાદન વિભાગમાં ખરીદ અધિકારી બનાવી દીધો, ભાઈ તું ખરીદ અધિકારી. હવે મારી નીચે કઈ ટીમ કામ કરશે, કોને મારા વિભાગમાં રાખવું, કોને નહીં રાખવું, કોને કેટલી સત્તા આપવી, કોને દૂર રાખવો, એ બધા નિર્ણય હું લઈશ પોતે ખરીદ અધિકારી તરીકે. એમાં સંચાલક મંડળ કે જનરલ મેનેજર ભાગ નહીં લે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે વિભાગીય વ્યવસ્થા તંત્ર. આનું જ એક નામ આગળ આવી ગયું, લશ્કરી વ્યવસ્થા તંત્ર. અહીંની રચના પછી સમજૂતી. ટેકિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે, જેઓ નીતિ વિષયક નિર્ણય લે છે. આકૃતિમાં તમે જોઈ લીધું કે સૌથી વધુ સત્તા કોની પાસે છે? સંચાલક મંડળ પાસે, જેઓ તમામ નિર્ણયો લેશે નીતિ વિષયક. તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું કાર્ય છે, જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલ નિર્ણયનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. જો આમાં તમે આકૃતિમાં જોયું કે સૌથી ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ હતા. એ સંચાલક મંડળ પોતે ક્યાંય કામ નથી કરતા, એના માટે જનરલ મેનેજરની નિમણૂક કરે છે. એ જનરલ મેનેજર એટલે મુખ્ય વહીવટી અધિકારી, એને કહેવાય CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એ તમને MCQમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. CEOનું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અથવા મુખ્ય વહીવટી અધિકારી. સંચાલક મંડળ એટલે મુકેશ અંબાણી હોય તો એની નીચે આવા જનરલ મેનેજરની નિમણૂક કરી દે 7. તો હવે જે નિર્ણય લેશે એ ખાલી જનરલ મેનેજરે એનો અમલ કોની પાસે કરાવવાનો છે? એની નીચે રહેલા કર્મચારીઓ પાસે. હવે સંચાલક મંડળ જે કાંઈ નિર્ણય લેશે, મુકેશ અંબાણી જે નિર્ણય લીધો હોય તો એ બધાને કહેવાનું આવે કામ કરવાનું, આમ એ ખાલી જનરલ મેનેજરને કહી દે. હવે જનરલ મેનેજર બીજા પાસેથી કામ લેવાનું કામ કરશે. જનરલ મેનેજરનું કામ જ એ છે કે ઉચ્ચ સપાટીએ જે કાંઈ નિર્ણય લેવાય એનું પાલન વિભાગીય અધિકારી પાસે કરાવવું. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્ર ઉત્પાદન, વેચાણ અને વહીવટી એમ 3 વિભાગમાં વેચાયેલું છે. 3 વિભાગ પાડ્યા. વ્યવસ્થા તંત્ર આખું તમે જોઈ શકો છો આકૃતિમાં. ઉત્પાદન, વેચાણ અને વહીવટ. દરેક વિભાગના કાર્યને આધારે ખરીદ અધિકારી, ઉત્પાદન, વેચાણ અધિકારી જેવા અધિકારીઓની નિમણૂક થઈ, જેઓ પોતાના વિભાગની સંપૂર્ણ જવાબદારી હોય છે. પહેલે જનરલ મેનેજર સંચાલક મંડળ આવ્યા. સત્તા સંચાલક મંડળે જનરલ મેનેજરની સ્થાપના કરી. જનરલ મેનેજર પોતાના હાથ નીચે વહીવટી અધિકારીઓની નિમણૂક કરી. જુદા જુદા વિભાગ પાડ્યા. એ વિભાગની અંદર અધિકારીઓની નિમણૂક કરી. એ અધિકારી પોતાના વિભાગની તમામ જવાબદારી લેશે. આ અધિકારીઓની નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારી કાર્ય કરે છે અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. હવે આ અધિકારી નીચે મેં તમને કીધું ને કે અધિકારી નીચે કોને કામ કરવું એ નિર્ણય સંચાલક મંડળ નહીં રહે. એ વિભાગીય અધિકારી પોતે લેશે કે કોણ સુપરવાઇઝર, કોણ ફોરમેન, કોણ કારકુન, કોની નીચે હાથ કામ કરશે. એ જુદા જુદા વિભાગ પોતાની રીતે નિર્ણય લેવાના હોય.
આમ રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. બે ઊંધવડું. સત્તા ઉચ્ચ સપાટીએથી નીચે તરફ આવે એટલે ઉપરથી તમે જેમ નીચે આવો એમ સત્તાનું પ્રમાણ ઘટતું જાય. જવાબદારી નીચેની સપાટીએથી ઉપરની તરફ જાય છે એટલે સૌથી વધુ જવાબદારી તળ સપાટીએ. કેમ કે મુખ્ય અધિકારીઓ શું કરે, નિર્ણય લઈને નીકળી જાય, એ થોડા કામ કરવાના છે. હવે એ નિર્ણય લીધેલો છે એ મુજબ કામ કરવાની જવાબદારી કોની છે? કર્મચારીની. એટલે સૌથી વધુ જવાબદારી કર્મચારીની. જેમ ઉપર જશો એમ જવાબદારી ઘટતી જશે. જે ધંધા કે એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. ક્યાં અનુકૂળ છે? જ્યાં એકમ નાનું હોય, નાના પાયે ઉત્પાદન કામ ચાલુ હોય, એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય એટલે કે વધુ વિસ્તારમાં પોતાની વસ્તુનું વેચાણ ન કરતા હોય, એક જિલ્લા પૂરતું હોય કે રાજ્ય પૂરતું હોય. રિલાયન્સ તો મોટી આખી ફેક્ટરી જે આખા વિશ્વ લેવલે વેચાણ કરે છે. તો જેનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, ધંધાનું કદ નાનું હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્ન ઓછા ઊભા થતા હોય, ત્યાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એ તમને પૂછાય MCQમાં કે 1 માર્કમાં કે એકમનું કદ નાનું હોય ત્યાં કયું વ્યવસ્થા તંત્રની જરૂર પડે? રૈખિક વ્યવસ્થા તંત્ર. રેખિક વ્યવસ્થા તંત્ર કયા એકમ માટે વધુ અનુકૂળ છે? જે એકમનું કદ નાનું હોય એના માટે. પાછું કહી દઉં તમને, કેમ કે IMP પ્રશ્ન છે. રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તમે જોઈ ગયા કે જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થાય. સીધી રેખા એટલે ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ થાય એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આ વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન છે. એનો ઉપયોગ લશ્કરમાં થતો, એટલે એનું બીજું નામ છે લશ્કરી વ્યવસ્થા તંત્ર. રચના કેમ થાય? સંચાલક મંડળની નિમણૂક થાય. એની પાસે સર્વોચ્ચ સત્તા એ જનરલ મેનેજરની નિમણૂક કરે. જનરલ મેનેજર જુદા જુદા વિભાગો પાડી દે. એ વિભાગમાં વિભાગીય અધિકારીઓની નિમણૂક થાય. એ વિભાગીય અધિકારી પોતાના કામ કરવા માટે એ વિભાગને લગતા તમામ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. જેમ એની રચના થાય એમ જ કામ કરશે. મુખ્ય અધિકારી નીતિ વિષયક નિર્ણય લેશે. જનરલ મેનેજર એ નિર્ણયોનું પાલન જુદા જુદા વિભાગીય અધિકારી પાસે કરાવશે. એ અધિકારી પોતાની નીચે સુપરવાઇઝર, ફોરમેન ને કારકુન જેવા કર્મચારીની પાસેથી કામ લેશે. એટલે જેમ આ રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું જોવા મળે કે જેમ જેમ તમે ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાઓ છો એમ સત્તાનું પ્રમાણ ઘટતું જાય, અને જેમ તળ સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ જાઓ છો એમ જવાબદારીનું પ્રમાણ વધતું જાય. અને એ ક્યાં અનુકૂળ ક્યાં છે કે જે એકમનું કદ નાનું હોય, મર્યાદિત કાર્યક્ષેત્ર હોય, અંકુશ અને શિસ્તનો પ્રશ્ન ન ઊભા થતા હોય, ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. બસ આજે આટલું જ. વધુ આપણે પછીના વિડીયોમાં જોશી. આ પ્રશ્ન 3 વાર લખીને પાકો કરજો. બીજું આગળ પછી જોશી. આભાર.